ગણેશ ઉત્સવ તારીખ 7-9થી શરૂ થયેલ, જેમાં ગઢસીસામાં સૌથી જૂના અને 3 પેઢીથી ચાલી આવતી પરંપરા અનુસાર સૌથી મોટા સતત 11 દિવસ ચાલનારા વિઘ્નહર્તા ગણપતિ બાપાનો ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વર્ગસ્થ નટવરલાલ ભગવાનજી આચાર્ય નટુ માસ્તરના નિવાસસ્થાને આચાર્ય ભુવન ખાતે યોજવામાં આવ્યો હતો. તેમજ આ ચોક પણ ગણેશ ચોકના નામથી ઓળખાય છે અને નટુ માસ્તર જ્યારે હયાત હતા ત્યારે તેમના નેજા હેઠળ ગામના લોકો તેમજ પરિવાર સાથે આ ઉત્સવ ઉજવવામાં આવતો હતો અને કચ્છ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો નિરંજન પંડ્યા, ભારતીબેન વ્યાસ, ભારતીબેન મકવાણા જેવા મોટા કલાકારોની ભજન, સંતવાણી તેમજ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા હતા. તેમની પરંપરા અનુસાર અત્યારે પણ તેમની ત્રીજી પેઢી આ આયોજન સંભાળી રહી છે અને રોજ રાત્રે સ્થાનિક કલાકારો ગામના લોકો દ્વારા ભજન, કીર્તન, મહાઆરતી, સત્યનારાયણની કથા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજનો કરવામાં આવ્યા હતા અને તારીખ 17/9ના રોજ સાંજે 4:30 વાગ્યે ગણપતિ બાપાની મૂર્તિને ગામની મુખ્ય બજારો, વથાણ ચોક, બસ સ્ટેશનથી થઈ ગઢસીસાના રાતા તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ગઢસીસા અંબેધામના પરમ પૂજ્ય ચંદુમા તેમજ સ્વર્ગસ્થ નટવરલાલ આચાર્ય પરિવારના સભ્યો અને ગામના લોકો, યુવાનો, વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગણપતિ બાપાની પૂજા અર્ચના, આરતી કરી ભાવ વિભોર સાથે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેની વ્યવસ્થા જલ્પેશ આચાર્ય, વેદ આચાર્ય અને પરિવારના તમામ સભ્યોએ સંભાળી હતી. રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કર ટીવી ન્યૂઝ, ગઢસીસા.